જય ભવાની ફ્રેન્ડ, વેલકમ ટુ માય મિનિંગ. તો રાતના વાગી જશે 12 ને આપણે પહોંચી જશે અમદાવાદથી આપણે કર્યો હતો પેલો વોલ્ટ કરીને સીધી બસ ઉપડીને સીધી પહોંચી જઈએ બગડાણા. વાગી ગયા રાતના 4. બગડાણાથી બસ ઉપડીને સીધી આપણે પહોંચી ગયા ભગુડાનું. ફાઇનલ આપણે પહોંચી ગયા ભગુડા. આપણે આવ્યા હતા આ બસ રાધનપુરથી ઉપડે છે ને સીધે ભગુડા થાય છે. ભગુડા આવી ગયા ને હવે આપણે જઈએ માતાજીના દર્શન કરવા માટે. તો આપણે વાગી ગયા છે સવારના 5. તો માતાજીની આરતી થવાનો પણ ટાઈમ થઈ ગયો છે. બેગની એક સાઈડ મૂકીને જઈએ આપણે હાથ પગ ધોવા માટે. ધોઈ લીધા હાથ પગ અને જઈએ હવે માતાજીના દર્શન. આવી ગયા માતાજીના મંદિર પાસે અને દર્શન પણ કરી લીધા. હવે આરતી થવાનો ટાઈમ શરૂ થઈ. આરતી થઈ ગઈ છે પૂર્ણ. આપણે કરી લીધા માતાજીના દર્શન કરીને આપણે સવારમાં લઈ લીધી માતાજીની પ્રસાદી. તો હવે થઈ રહ્યું છે મિત્રોનું ફોટો શૂટિંગ. ઘણા બધા ફોટા પાડીને આપણે આવી ગયા તિલક કરવા માટે. આપણે કરી લીધું તિલક ને હવે આપણે જઈએ છીએ માતાજીની ગેટ પાસે પણ ઘણા બધા ફોટા પાડી લીધા. હવે આપણે જવાનું છે ડુંગરા ઉપર. ડુંગરો ચડવાનું ચાલુ કરી દીધું. જુઓ કેવો સરસ મજાનો સનરાઈઝ થઈ રહ્યો છે. આપણી સાથે સાથે કૂતરો પણ આપણી સાથે ડુંગરો ચડી રહ્યો છે. હવે આપણે ચડી ગયા છે ડુંગરા પર. ડુંગરા પરથી જો આવો સરસ મજાનો સનરાઈઝ થઈ ગયો છે અને આવું સરસ મજાનું વાતાવરણ સવારમાં આપણને જોવા મળ્યું. વાગી જાય છે સવારના 8 ને હવે આપણે જવાનું છે ઘરે. તો આપણે ડુંગરો ઉતરવાનું ચાલુ કરી દીધું અને આપણે ફાઇનલી ડુંગરો ઉતરી પણ ગયા છે. હવે આપણે મળી ગયું છે વાહન. આપણે બેસી ગયા છે વાહન. હવે આપણે આવી ગયા છે હાઈવે રોડ પર. હવે આપણે વાટ જોવાની છે એસટી બસ. ફાઇનલી મિત્રો એસટી બસ પણ આવી ગઈ છે અને આપણે બેસી ગયા બસની અંદર. લઈ લીધી બસની ટિકિટ ને આપણે પહોંચી જશે મોવા. તો આવી ગયું છે આપણે રંગીલું મોવા પગતા વાગી જશે સવારના 9. બસ સ્ટેશનેથી આપણે આવી જાય અરવિંદ ઓફિસ આવીને આપણે કરી ફાફડાની બાકાજી અને આજે છે ક્રિકેટ તો જોવાનું પણ ચાલુ. ફાફડાની બાકાજી બોલાવી રહ્યા હતા. આપણે આવી જાય આપણે કાજુ કતરી લઈને. તો આપણે ચાલુ કરી દીધું કાજુ. देखो मासूमियत देखो इसकी, काजू कतरी की बाकाजी की बोला रहा है ये विनेश, देखो આજે તો મફતની કાજુ કતરીની બાકાજી કે બોલાવી દીધો ભાઈ. ઘરે જતા વાગી જાય 12 તો જઈએ ઘરે. સંજય લીધો નવો મોબાઈલ તો કોંગ્રેચ્યુલેશન કરી દીધો ગાય. ઘરે પહોંચતા વાગી જાય રાતના 9. અમદાવાદ એટલે થાકી જતો. ગુડ નાઇટ મિત્રો.